નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું ટ્રેક્ટરથી બાળકને કચડી મોત નિપજાવવાનો ભાંડો ફૂટતા જ બાળકને દફનાવેલી બોડી બહાર કાઢી. સમગ્ર વાત કરવામાં આવે તો હિંમતનગરના દેસાસન ગામનો બનાવ સામે આવ્યો છે. ત્યારે બાળકને ખેંચ આવી છે એમ કહી ટ્રેક્ટર ચાલક દવાખાને લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકની દફન વિધિ ઇલોલ ગામમાં કરવામાં આવી હતી, પરંતુ બાળકને અકસ્માતમાં મોત થયાનો પરિવારજનોને ખબર પડતા જ ગાભોઈ પોલીસ મથકે જાણ કરાઈ હતી. ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. ગુરુવારના રોજ હિંમતનગરના દેસાસન મુકામે બે બાળકો રમી રહ્યા હતા. તે સમયે ટ્રેક્ટર ચાલક રિવર્સ લેતા બાળક નીચે આવી ગયું હતું. ત્યારબાદ ચાલક બાળકના પિતા સાથે દવાખાને ગયું હતું અને બાળકને ખેંચ આવી છે એમ કહી દવા કરાવવા છોડી ગયા હતા અને ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનો દ્વારા દફન વિધિ પણ કરાઈ હતી. પરંતુ પરિવારજનોને શક જતા શોકતુર માતા પિતાએ મોડી સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ વાતમાં દમ લાગતા જ ગાભોઈ પોલીસે ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ મૃત બાળકની બોડી બહાર કાઢીને પીએમ કરાવી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગુરુવારે દેસાસન ગામના ખેતરમાં મજૂરી કામ કરી રહેલા આકાશભાઈ વણઝારાના બે બાળકો રમી રહ્યા હતા. એ સમયે ટ્રેક્ટર ચાલક રિવર્સ લેતા નાનો ભાઈ ટ્રેક્ટર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ હતી. બાળકને ખેંચ આવી કહી મારા બાળકને દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને મારી પત્ની કહેતી હતી કે ટ્રેક્ટર નીચે આવી ગયો છે, પરંતુ કોઈ માનવા તૈયાર ન હતા અને અમને છેતરીને દવાખાને લઈ ગયો હતો. ત્યારબાદ ડોક્ટર દ્વારા બાળકને મૃત જાહેર કરતા ટ્રેક્ટરનો ડ્રાઈવર ત્યાંથી પાછા પગે પલાયન થયો હોવાની માહિતી મળી. ત્યારબાદ થોડી વારમાં દેસાસન ગામના 5 થી 7 લોકો આવ્યા હતા અને કહેતા હતા કે કેસ કરવાનો નથી, અંગૂઠો કરી લો અને બાળક જીવિત હાલતમાં છે, બીજી જગ્યાએ દવા કરાવી એમ આશ્વાસન આપ્યું હતું. જોઈએ આ બાળકના પિતા શું કહે છે. તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ લોકો માનવા તૈયાર ન હતા, પરંતુ અગમ્ય કારણોસર બાળકની દફન વિધિ કરાવી હતી. ત્યારબાદ પરિવારે ગાભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે તપાસ કરતા બાળકની ઈજાઓના કારણે મોત થયાની પ્રાથમિક ખબર પડતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર વિસ્તારમાં ઘટનાથી અરેરાટી વ્યાપી હતી. બીજી તરફ વાત કરીએ તો મેડિકલ રિપોર્ટમાં ઈજાઓના કારણે બાળકના મોત થયાનું બહાર આવ્યું હતું. ગાભોઈ પીએસઆઈ વીઆર ચૌહાણે જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા અકસ્માતની વાત કરી હતી, જેમાં પ્રાથમિક તપાસ અને મેડિકલ રિપોર્ટ જોતા બાળકની ઈજાઓના કારણે મોત થયાનું બહાર આવતા જ એસડીએમની મંજૂરી લઈ શુક્રવારે દફનાવેલી બાળકની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ગાભોઈ પોલીસે આ બાબતે આગળની વધુ તપાસ હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. બોલ. મને મારા ઘરથી એવું કીધું કે આવી ઘટના બને ને ત્યાં ઘર ચડી ગયો, પણ એ લોકો માનવા તૈયાર નહોતા કે નહીં, આવું થયું જ નહીં. પહેલી તો વાત એ લોકોએ મને ચેતરી નોખ્યું. કરતાં કરતાં સીધા દવાખાને લઈ ગયા, સિવિલમાં લઈ ગયા. સિવિલમાં પેલો ડ્રાઈવર અંગાથી આવ્યો. ડ્રાઈવરના ભાઈએ એમ કીધું કે ટ્રેક્ટર ચડ્યું પેલા સાહેબના ગાડી, એટલે ડ્રાઈવર સીધો નાહી ગયો એથી તાત્કાલિક. એટલી વારમાં તો પેલા રબારી આવી ગયા 6-7 જણા. એ રબારી ડાયરેક્ટ કે કેસ બેસ નહીં કરવાનો, તો અંગૂઠા સહી સિક્કા લઈ લે, ફટાફટ બીજી જગ્યાએ પ્રાઇવેટમાં દાખલ કરી દઈએ. છોકરો જિંદો છે, છોકરો ઓક્સિજન ઉપર હતો ને ડૉક્ટરે અમને એવું કીધું કે છોકરો એ ખલાસ થઈ ગયો, પણ એ લોકો માનવા તૈયાર નહોતા.